નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છિયા ટીવી સમાચાર તરફથી આજના દિવસે ધનતેરસની આપને હાર્દિક શુભકામના। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ધનતેરસનો દિવસ એટલે શુભ દિવસ। આજના આ શુભ દિવસે રાજ્યના મંત્રી તારાચંદભાઈ છેડાએ ગૌમાતાનું પૂજન કર્યું હતું। શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ કરુણાધામ ખાતે ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા ગૌ સંવર્ધન મંત્રી બન્યા બાદ કરુણાધામની પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને આજના શુભ દિવસે તારાચંદભાઈ છેડાએ ગૌમાતાનું પૂજન કર્યું હતું, જેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને તેને પૂજવાથી 33 કરોડ દેવી દેવતાને પૂજવા જેટલો લાભ મળે છે તેવી ગૌમાતાનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ આ પશુ હોસ્પિટલમાં સારવાર લેતા પશુઓની મુલાકાત લીધી હતી। શ્રી સુપાર્શ્વ જૈન મંડળના પ્રમુખ કૌશલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રીને કરુણાધામની ગતિવિધિઓથી અવગત કર્યું હતું। આજે ધનતેરસના પવિત્ર દિવસે ગાય માતાના પૂજન દ્વારા અને આ ભુજ મધ્ય આવેલા સુખ પારસનાથ મંડળ આયોજિત કરુણાધામમાં એક રાજ્યના પશુ સંવર્ધન મંત્રી તરીકે પ્રથમ વખત આવવાનો જ્યારે સમય મળ્યો ત્યારે ગાયોની સેવા, ગાયોનું સંવર્ધન અને ગાય માટે શું કરવું જોઈએ એનું એક આબેહૂબ ચિત્ર આ કરુણાધામમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। રાજ્ય સરકારની પણ એવી ઈચ્છા છે અને વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે દરેક જિલ્લામાં ગુજરાતમાં આવા કરુણાધામનું નિર્માણ થવું જોઈએ અને વર્તમાન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પશુપાલન મંત્રી આદરણીય બાબુભાઈ બોખરિયા પણ આગામી બજેટમાં દરેક જિલ્લાઓની અંદરમાં આવા કરુણાધામનું નિર્માણ થાય એ માટેનું ગંભીરપણે વિચાર કરી રહ્યા છે। દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે। દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન, સ્ટેજ પ્રોગ્રામ, ફ્લાવર્સ, ઢોલી જેવા વગેરે પ્રોગ્રામ। દિયા બ્યુટી પાર્લર તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, લેટેસ્ટ એપ્લાયન્સ બાય ટ્રેનિડ સ્ટાફ, જેમાં તમને હોમ વિઝિટ અવેલેબલ પણ મળશે। તદ ઉપરાંત દિયા મેરેજ બ્યુરો આપના લાયક તેમજ જિંદગીભર સાથ નિભાવી શકે તેવા બેસ્ટ લાઈફ પાર્ટનર શોધી આપશે। તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો। અમારું સરનામું છે દિયા ફર્સ્ટ ફ્લોર ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9687617844। આ વર્ષ ચોમાસામાં શ્રીનગરમાં થયેલી હોનારત અને પૂરગ્રસ્તોને ફરી મળવા માટે નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી શ્રીનગર ખાતે કરશે અને હોનારતના પૂર પીડિતો સાથે દીપાવલીની ઉજવણી કરશે। 2 માસ અગાઉ શ્રીનગરમાં ભયાનક પૂર આવ્યું હતું અને આ પૂરમાં લાખો લોકો બેઘર બન્યા। અનેક લોકોની જિંદગી આ પૂર ભરખી ગયો છે। હવે પરિસ્થિતિ માંડ સુધરી રહી છે। શ્રીનગરમાં લાખો લોકો પૂરમાં ફસાયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને હવે નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી શ્રીનગરના પૂરગ્રસ્તો સાથે કરશે। બેઘર બનેલા લોકો અને આ ભયાનક પૂરમાં જેમણે પરિવારજનોને ગુમાવ્યા છે તેવા લોકો સાથે મોદી દિવાળીની ઉજવણી કરશે। આજે પણ શ્રીનગરમાં રહેતા અનેક પરિવારોના ઘર પર છાપરા નથી। કેટલાય એવા બાળકો છે જેમનો પરિવાર પૂરમાં તણાઈ ગયો છે। આ કદાચ પ્રથમ દાખલો હશે કે ભારતના વડાપ્રધાન આપત્તિમાં ફસાયેલા લોકો સાથે દિવાળીની ઉજવણી કરે।
આ સંદર્ભે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ નરેન્દ્ર મોદીને કર્મનિષ્ઠ ગણાવ્યા હતા. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ભુજના રઘુવંશીનગર બસ સ્ટેન્ડની આજુબાજુ ગંદકીથી લોકો ત્રસ્ત થયા છે. અહીં ગંદકી ઉપાડવા માટે નગરપાલિકા નિયમિત વ્યવસ્થા કરે તેવી લોકમાંગ છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ભુજના પ્રખ્યાત ધીંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગંદકી ઉભરાઈ રહી છે. આસ્થાના સ્થાનની આજુબાજુ સફાઈ કાર્ય નિયમિત થાય તે જોવું જોઈએ. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ભુજની ટીબી હોસ્પિટલ પાછળ ગંદકીથી લોકો ત્રસ્ત છે. 8-10 દિવસે નગરપાલિકા કચરો ઉપાડે છે. આ અંગે રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમીનાબેન, અહીંયા કચરો બહુ થાય છે ને, કોઈ સફાઈ કરવા આવતું નથી. આ ટીબી હોસ્પિટલ પાછળ ઘણું ટાઈમથી માને તો નગરપાલિકા આવે 8 દી આવે પાટલી ઉપાડવા ને કચરો ઉપાડવા. ડબ્બા ઉપાડવા જ નથી આવતા. 8-10 દી 15 દી આવે અને એ તો જોવે જ છે ને કાઉન્સિલ તો અહીંયા તો કે આટલું છે અહીંયા કને. ઇન્દિરાબેન. મારું નામ શોભનાબેન સુરેશભાઈ મોદી છે. અમારા કચરા પેટી અહીંયા બધા કચરો નાખી જાય છે ને કોઈ સફાઈ કરવા આવતું નથી. આવે ક્યારેક મન ફાવે ત્યારે આવે ને ઉપાડી જાય. પછી આના જ પોઝિશન છે એમ સાહેબ. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. ભુજમાં આવેલ બ્રાઇડલ સાડીના શોરૂમના સંચાલક મહેન્દ્ર વોરાએ દીપાવલી ઉપર સાડીઓમાં કેવી ગ્રાહકી છે તે અંગે જાણકારી આપી. ભુજમાં આવેલ બ્રાઇડલ સાડી શોરૂમ જે ભાણજી સ્ટ્રીટમાં આવેલ છે તેમના માલિક મહેન્દ્ર વોરાએ જણાવ્યું કે મહેન્દ્રભાઈ વોરા એટલે જે ફિક્સ ઇન્કમ ધરાવનારા જે છે વ્યક્તિઓ એને બધાનું પોતાનું બજેટ જે મેનેજ કરવાનું હોય તો ઓલ ઓવર મીઠાઈ ફરસાણથી કરીને કપડામાં દરેક જગ્યાએ મોંઘવારી લાગે છે એટલે એને થોડી વધારે તકલીફ પડે છે. અમે
આ મારો શોરૂમ તળાવ શેરી ભાંજી સ્ટ્રીટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર બ્રાઇડલના નામે આવેલો છે. પણ હું ગ્રાહકોને પહેલેથી પોતાની રેન્જ ને મેનેજમેન્ટ સાથે સારી દુકાનો ને વ્યવસ્થિત દુકાનોમાં જવાથી એનું બજેટ જળવાઈ રહે ને ક્વોલિટી એ મળે, એટલે એને સારી દુકાનો સિલેક્ટ કરવી જોઈએ. અમે ઘણા વર્ષોથી ભુજની મિડલ ક્લાસ ને હાયર ક્લાસ પબ્લિક સાથે જોડાયેલા છીએ, એટલે અમે આવનારી દરેક વ્યક્તિને પોતાના શું એનું બજેટ છે ને શું એની વ્યક્તિગત લાગણી છે એને ધ્યાનમાં રાખીને મેનેજ કરતા હોઈએ છીએ અને એ રીતે અમે એને સંતોષ પણ આપતા હોઈએ છીએ. આ બાબતે કસ્ટમર બહેને પણ વાતચીત કરી હતી. મારું નામ તેજલ તન્ના. બહુ સારું આ શોપનું ઇનોગ્રેશન થયું છે, ત્યારથી ઇનોગ્રેશનમાં આવ્યા પછી હું અહીંયાની પરમનન્ટ કસ્ટમર થઈ ગઈ છું. રેન્જ વાઇઝ બહુ જ રિઝનેબલ છે, જે રેન્જમાં જોઈતી હોય એમાં સારામાં સારી વસ્તુ મળી જ જાય છે. એ રીતે દીપાવલી દરમિયાન બજારની ગરાકીનો ચિતાર રજૂ કરાયો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. માનવજ્યોત સંસ્થા દર વર્ષ દિવાળીના તહેવાર પહેલા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરે છે. આ વર્ષ પણ ભુજના સ્લમ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી આ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે. માનવજ્યોત સંસ્થાના સભ્યો દ્વારા ભુજના ગરીબ પરિવારો અને ઝૂંપડામાં વસતા લોકો પણ દિવાળીની ઉજવણી મીઠાઈ ખાઈને કરી શકે તે માટે દર વર્ષ આ સંસ્થાના સભ્યો અને પ્રમુખ પ્રબોધભાઈ મુનવર આ સેવા કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોત સંસ્થાના સભ્યો દ્વારા ભુજના ગરીબ પરિવારો અને ઝૂંપડામાં વસતા લોકો પણ દિવાળીની ઉજવણી મીઠાઈ ખાઈને કરી શકે તે માટે દર વર્ષે આ સંસ્થાના સભ્યો પ્રમુખ પ્રબોધભાઈ મુનવર આ સેવાકીય કાર્ય કરે છે. સામાન્ય વ્યક્તિ તો દિવાળીની ઉજવણી ધામધૂમથી કરે જ છે, પરંતુ આ ગરીબ પરિવારોના મનમાં કોઈ વસવસો ન રહી જાય કે અમે ગરીબ છીએ એટલે મીઠાઈ નથી ખાઈ શકતા. આવા ગરીબ પરિવારોના ઝૂંપડે ઝૂંપડે જઈ આ સંસ્થા દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે. દીપાવળી પર્વ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ગરીબોના ઝૂંપડે ઝૂંપડે જઈ એક એક મીઠાઈનો પેકેટ વિતરણ કરવામાં આવે છે. અને અમારો મુખ્ય હેતુ એ હોય છે કે આ જે લોકો ઝૂંપડામાં રહે છે એ પણ દિવાળી મનાવી શકે, દિવાળી પર્વની સારી રીતે ઉજવણી કરી શકે. થોડા દિવસ પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં જઈ અને કપડાં વિતરણ કર્યા હતા. આજે અમારી માનવજ્યોતની પૂરી ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ઝૂંપડે ઝૂંપડે જઈને હાથોહાથ મીઠાઈના પેકેટ વિતરણ કરી રહી છે. અને અમે લગભગ આ 2-3 દિવસમાં જ 500 થી 800 જેટલા મીઠાઈ પેકેટોનું વિતરણ કરવાના છે. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253042 204332. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ.
ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાટી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજમાં પ્રખ્યાત લક્ષ્મી બેકરીના વધુ એક શોરૂમની શરૂઆત એસટી સ્ટેશન પાસે થઈ છે. ભુજમાં પ્રખ્યાત લક્ષ્મી બેકરીના નવા આઉટલેટની શરૂઆત એસટી સ્ટેન્ડ પાસે કરાઈ. એ રીતે સંપૂર્ણ વેજીટેરિયન બેકરીની વેરાયટીઓમાં લક્ષ્મી બેકરી ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. આ અંગે પ્રતિભાવ આપતા લક્ષ્મી બેકરીના પ્રતિનિધિ. મારું નામ નીતિન ભાનુશાલી છે. આજે ધનતેરસના શુભ દિને અમે બસ સ્ટેશન ઉપર ભુજના નવું સાહસ કરી રહ્યા છીએ, જેમાં બેકરીની દરેક વસ્તુ અને વેરાયટીઓ, કેક છે, ટોસ, ખારી, બિસ્કિટ બધે મળી રહેશે. 100% વેજ વસ્તુઓ આપવાની અને બધાને સહેલાઈથી બહાર લઈ જઈ શકે દરેક વસ્તુઓ બેકરીની, તેના માટે અહીંયા કર્યું છે. બહાર લઈ જવામાં ગ્રાહકોને ઘણી તકલીફ થાય છે સિટીમાં આવું કે, તે માટે બસ સ્ટેશનમાં સરળતાથી તે લોકો વેરાયટીઓ લઈ અને લઈ જઈ શકે છે. બેકરીની દરેક વસ્તુઓ, ટોસ, ખારી, પફ, બિસ્કિટ, પાઉં, બ્રેડ. ન્યૂ ચંદન. કચ્છની ફેશન પ્રિય જનતા માટે ન્યૂ ચંદન લાવ્યા છે અનેકવિધ વેરાયટીઓ. સાથે સાથે કિડ્સ વેર એન્ડ જેન્ટ્સ વેર મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ન્યૂ ચંદન, જેમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ તેમજ અનેકવિધ વેરાયટીઝ ઉપલબ્ધ. મેન્સ વેરમાં અવનવી અને લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. જીન્સ પેન્ટ, શર્ટ એન્ડ ટી શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં મળી રહેશે. ન્યૂ ચંદન એન્ડ શોરૂમ ઓફ લેટેસ્ટ ડિઝાઇન, વેરાયટી એન્ડ રિઝનેબલ રેટ. તો એકવાર અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું નોંધી લેશો. મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક નાનજીભાઈ દવે 9427235769. આજે આસો મહિનાની કૃષ્ણ પટક્ષની તેરસ એટલે કે ધનતેરસનો બહુ જ પવિત્ર અને ઉત્તમ દિવસ છે. લક્ષ્મી માતાની કૃપા અને શરીર આરોગ્ય પ્રાપ્ત કરવાનો આવતીકાલનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ધનતેરસના તહેવાર નિમિત્તે આજે મહાલક્ષ્મી માતા ઉપરાંત આરોગ્ય દેવતા અને ભગવાન ધન્વંતરીની પણ પૂજાનો અનન્ય મહિમા છે. આજે શહેરના મંદિરોમાં દર્શનાર્થીઓની પણ ભારે ભીડ જોવા મળી હતી. તો હોસ્પિટલોમાં તેમજ વ્યવસાય સાથે સંકળાયેલા આયુર્વેદિક ડોક્ટરો તેમજ વૈદ્ય દ્વારા ભગવાન ધન્વંતરીની ખાસ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. ધનતેરસને લઈ ઘેર ઘેર લક્ષ્મીજી અને ધનની પૂજા થાય છે. ધનતેરસના તહેવારમાં લક્ષ્મીજી અને ભગવાન ધન્વંતરીની ઉપરાંત ધનના દેવતા કુબેર, ચિત્રગુપ્ત, યક્ષિણી દેવીની પણ પૂજા કરવામાં આવશે. આખા વર્ષમાં ધનતેરસનો એક જ દિવસ એવો હોય છે કે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરી તેમને પ્રસન્ન કરી તેમની અનોખી કૃપા પ્રાપ્ત કરી શકાય છે. લોકો પોતાના ઘેર અને ધંધા રોજગારના સ્થળોએ લક્ષ્મી પૂજન અને ધનની પૂજા કરે છે. સૂર્યમંદિર સિનેપ્લેક્સ ભુજ બ્લોડીમાં આજ તમે જોઈ શકશો મુંબઈ 125 કિલોમીટર 2D. શો ટાઈમ 10:45 AM. મુંબઈ 125 કિલોમીટર 2D 12:30 PM. બેંગ બેંગ 3:30 PM. મુંબઈ 125 કિલોમીટર 2D 6:30 PM. બેંગ બેંગ 9:30 PM. રેડ ઓડીમાં તમે આજ જોઈ શકશો ડ્રેક્યુલા અનટોલ્ડ. શો ટાઈમ 11 AM. ડ્રેક્યુલા અનટોલ્ડ 12:50 PM. મુંબઈ 125 કિલોમીટર 3D 3:45 PM. ડ્રેક્યુલા અનટોલ્ડ
6:50 PM. Dracula Untold 9:50 PM. Bumper Diwali Bonanza Happy New Year from 24/10/2014. Advance booking open from 22/10/2014 Wednesdays. For phone booking please contact at 99097 44944 94094 46048. ભુજમાં છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર આવેલ મિસ પિંકના દેવજીભાઈએ દીપાવલીમાં ગરાકી અંગે માહિતી આપી. છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર આવેલ મિસ પિંક ડ્રેસ મટીરિયલ્સ તથા પંજાબી વગેરે લેડીઝ વેર ડ્રેસમાં દીપાવલીના તહેવાર પર ગરાકી અંગે માહિતી આપી. એ રીતે દીપાવલી દરમિયાન વિવિધ ખરીદીઓ અંગે જે તે ક્ષેત્રના વ્યાપારીઓ માહિતી આપી રહ્યા છે. દેવજીભાઈ પર છઠ્ઠી બારી એનમ રિંગ રોડ ઉપર મિસ પિંક ગરાકી છેલ્લા એક વીકથી બહુ સારી છે. મતલબ નવામાં સ્કર્ટ છે, પછી લેગ ટોપ છે, ડેનિમ શર્ટ્સ, ડેનિમ જેકેટ્સ, સારો છે. ઘર સંસાર ધ પ્લાસ્ટિક શોપ. પ્લાસ્ટિક વેર, ગિફ્ટ આર્ટિકલ, થર્મોવેર, કિચનવેર, કોસ્મેટિક, હોઝિયરી, ક્રોકરી, મેલામાઇન, સ્ટેશનરી, હેન્ડલૂમ વગેરે આઇટમોમાં વિશાળ રેન્જ. ઘર સંસાર લાવ્યા છે દિવાળી ધમાકેદાર ઓફર. સિરીઝમાં વિશાળ રેન્જ, ફેન્સી વેરાયટીઓમાં દીવા, ફોલ્ટિંગ દીવા, કલરફુલ દીવા, મેજિક દીવા તેમજ અસંખ્ય વેરાયટીઓ. આર્ટિફિશિયલ ફ્લાવર ઇમ્પોર્ટેડ અને ક્રિસ્ટલ ફ્લાવર પોટ, ગિફ્ટ આઇટમોની બમ્પર રેન્જ, સોલાપુરી ચાદર અને 3D બેડશીટ, સ્પેશિયલ પાણીપતના પડદા. દિવાળી ઉપર 500 રૂપિયાની ખરીદી ઉપર 50 રૂપિયાની ખરીદી ફ્રી, 1500 ની ખરીદી ઉપર 150 ની ખરીદી, 2500 ની ખરીદી ઉપર 250 ની ખરીદી તદ્દન ફ્રી તેમજ 5000 ની ખરીદી ઉપર 800 નો બાથરૂમ સેટ ફ્રી. જોજો રહી ન જતા. નોન સ્ટિક આઇટમોમાં જૂનું લાવો અને નવું લઈ જાઓ. ઘર સંસાર નવી શાક માર્કેટ સામે વાણિયાવાડ નાકા પાસે ભુજ. મોબાઈલ 9825055577, લેન્ડલાઇન 02832252577. જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ નર્સ દ્વારા રંગોલીની દીપાવલી પર્વ નિમિત્તે રચના કરાઈ. દર્દીને ઘર જેવું વાતાવરણ લાગે અને જીકે જનરલ હોસ્પિટલની પરંપરાને ધ્યાનમાં રાખી સ્ટાફ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે રંગોલી બનાવીને દર્દીઓને ખુશ કરવા પ્રયત્ન કરાયો હતો. સાંભળીએ સ્ટાફ નર્સની બહેનોના પ્રતિભાવો. મારું નામ જાની ઝલક છે. અમે અત્યારે ઓર્થો વોર્ડમાં છીએ. અમે આજે દિવાળીની ઉજવણી કરીએ છીએ કે અમારા પેશન્ટ છે જે બહારથી આવતા હોય એમને એવું ના લાગતું હોય કે અમે બહારથી આવ્યા છીએ છતાં પણ અહીંયા કને અમારો ઘરનો માહોલ નથી, એટલે અમે અહીંયા કને આવી અને રંગોળીને એ બધું કરીએ છીએ જેનાથી એમને પણ સારું લાગે અને એમને ખ્યાલ આવે કે ના અમે અત્યારે દિવાળીનો માહોલ ઉજવીએ છીએ. સ્વાતિ સિસ્ટર. આજનું આયોજન એટલે છે કે વર્ષોથી જીકે જનરલ હોસ્પિટલમાં પરંપરા આવે છે, વર્ષોથી ચાલુ છે પરંપરા રંગોળી કરવાની, જેમાં રંગોળી એટલા માટે કરવામાં આવે છે કે દરેક દર્દીને એવું ફીલ થાય કે અહીંયા હોસ્પિટલ છે આપણા ઘર જેવું જ વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે, જેમાં દર્દીઓને પોતાના રોગથી મુક્તિ મળે એ માટે એ વાતાવરણ આવું ઊભું કરવામાં આવે છે અને એટલા માટે રંગોળી કરવામાં આવે છે. એ દર્દીના જીવનમાં હંમેશા ખુશખુશાલી રહે. કેટલા લોકો સાથે મળીને રંગોળી બનાવો? 2 થી 3 લોકો અને જેમાં સર્વન્ટ બી સાથે હોય છે. ભારત ફૂટવેર લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન માટેના ફૂટવેરના આધુનિક ખજાનો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભારત ફૂટવેર. લેડીઝ ચંપલ, સેન્ડલ, મોજડી તેમજ શૂઝમાં અવનવી વિશાળ રેન્જ. જેન્ટ્સ વેરમાં પાર્ટી શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, કેઝ્યુઅલ શૂઝ, સેન્ડલ, ચંપલ, મોજડી સાથે સાથે બાળકો માટેની તદ્દન નવી વેરાયટીઓ એકમાત્ર ભારત ફૂટવેરમાં. સરનામું સુરમંદિર ટોકીઝ પાસે, જિલ્લા પંચાયતની સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર રાજાભાઈ 9988311290, અરબાઝ કુરેશી 9173836371. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજથી માધાપર હાઈવે ઉપર નળવાડા સર્કલ પાસે દીપક પેટ્રોલિયમ સામે ચોરાયેલ કેબલમાંથી ત્રાંબાના વાયર કાઢી વેચાતો લેવા સબબ ભંગારવાડા વાળા તથા અન્ય 9 ઈસમોની ધરપકડ કરાઈ.
આજે ભુજ એલસીબી દ્વારા કેબલ ચોરીના 9 આરોપીઓ તથા ભંગારવાડા હનીફ આમદ ઇબ્રાહીમ કુંભાર ઉંમર વર્ષ 35ની તાંબાના વાયર રાખવા તથા અન્ય ઈસમો દ્વારા કેબલ ચોરી કરી તાંબાના વાયર કાઢી અને વહેંચવા સબબ ધરપકડ કરાઈ હતી. કચ્છમાં થયેલ વ્યાપક કેબલ ચોરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. તેની તપાસ કરાતા ₹5600નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામે એલસીબી પીઆઈ જેપી રાઓલ તથા પીએસઆઈ વીએસ વણઝારાએ એસપી ડીએન પટેલની સૂચનાથી આ કામગીરી કરી હતી. આવનારા સમયમાં કેબલ ચોરોને પકડવા એલસીબીએ કમર કસી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.